ગુજરાતમાં 2 દિવસની રાહત બાદ ઠંડીએ જોર પકડ્યું છે। ઠંડા પવનો ફૂંકાતા તાપમાનમાં નોંધનીય ઘટાડો જોવા મળ્યો છે। શુક્રવારે 6 ડિગ્રીથી 19.3 ડિગ્રી વચ્ચે તાપમાન નોંધાયું છે, ત્યારે નલિયામાં 8.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે। ડાંગ જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા વધી રહી છે। ગુજરાતમાં 2 દિવસની રાહત બાદ ઠંડીએ ફરીથી જોર પકડ્યું છે। રાજ્યમાં ઠંડા પવનો ફૂંકાતા તાપમાનમાં નોંધનીય ઘટાડો થયો છે, ત્યારે શુક્રવારે રાજ્યમાં 6 ડિગ્રીથી 18.9 ડિગ્રી વચ્ચે લઘુત્તમ તાપમાન નોંધાયું હતું। નાલિયામાં 2 ડિગ્રીથી વધુ તાપમાન વધીને 8.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન સુધી પહોંચ્યું છે, જ્યારે રાજ્યમાં ઓખામાં 19.3 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે। સમગ્ર ગુજરાતમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે, જો કે રાજ્યના અમદાવાદમાં પણ 1 ડિગ્રી જેટલું તાપમાન વધ્યું હતું। શુક્રવારે અમદાવાદમાં 16 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું, જ્યારે અમરેલીમાં પણ તાપમાન વધીને 14.2 ડિગ્રી પહોંચ્યું હતું। રાજકોટમાં 12.4 ડિગ્રી પહોંચ્યું છે, ત્યારે પોરબંદરમાં 12.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું।